સો ફાઇનલી ગિરનાર જર્નીનો આ લાસ્ટ પાર્ટ છે અને બેસ્ટ પાર્ટ છે. તો ધીમે ધીમે મેં ચડવાનું શરૂ રાખ્યું, કેમ કે મારા સાથીદાર તો પાછળ રહી ગયા હતા. જો બેસી જાત તો પછી પગ દુખવા માંડે, એટલે ધીમે ધીમે હું ચડવાનું ચાલુ રાખ્યું. પણ ત્યાં જો એટલે ઉપર પણ ડસ્ટબિનની સુવિધા રાખી છે, છતાંય ઘણા લોકો આવી રીતના કચરો ફેલાવતા હોય. આ બધું આપણું જ છે, પ્રકૃતિ આપણી જ છે. જો આપણે નહીં બચાવીએ તો 10-12 વર્ષમાં પછી અહીંયા કોઈ આવવા રાજી નહીં થાય, બરાબર. પછી મારી પાસે પૈસા તો હતા નહીં, અને એક ભાઈ હતા જે આવી રીતના ફેરી જ કરતા હતા. એને મને પાણીની બોટલ જેને 100 રૂપિયાની મળે છે, મને ફ્રીમાં આપી દીધી, બોલો. તો ઘણા સારા માણસો એ મળી જાય છે ત્યાં, બરાબર. તો એ પાછા તો મને મળ્યા નહીં કે હું પૈસા દઈ શકું એને, પણ થોડીક વારમાં જ પછી હું આ જૈન મંદિર પાસે પહોંચી. ત્યાં આવી રીતના પાણીનું પરબ હતું, તો ત્યાંથી મેં પાણીની બોટલ રિફિલ કરી લીધી, ને થોડીક વારમાં જ મારા સાથીદાર મને મળી ગયા. અને બસ ત્યાંથી 800 પગથિયા જેવું થાય જૈન મંદિરથી. તો બસ પછી અમે ચડવા માંડ્યા, અને ત્યાં તો અંબાજીએ પહોંચી ગયા. પછી માતાજીના મંદિર દર્શન કરી, અને ત્યાં સામે જ બેન્ચીસ હતી, ત્યાંથી બધાને કોલ કરી દીધો કે અમે અંબાજી સુધી પહોંચી ગયા. ત્યાંથી આગળ જવાની હિંમત તો નથી, એટલે પછી ત્યાં અમે સામે જ એક સ્ટોલ હતો, ત્યાંથી પહાડોવાળી મેગી ખાધી, બહુ મસ્ત હતી. મેં આજે એકટાણું મેગીથી જ કર્યું હતું, બોલો. મજા આવી. પછી ધીમે ધીમે અમે પાછું ઉતરવાનું ચાલુ કરી દીધું. પછી થોડાક આગળ ગયા તો ત્યાં એકદમ વાતાવરણ વરસાદ તો ચાલુ જ હતો ધીમો ધીમો, પણ થોડેક આગળ ગયા તો જ્યાં જૈન મંદિર ઉપરથી કેવું મસ્તીનું લાગતું હતું. પછી અમે ન્યાય દર્શન કરવા ગયા, બરાબર. વરસાદ ચાલુ હતો એટલે બહુ કઈ શોર્ટ્સ ના લેવાના, બરાબર. પણ મારી પાસે કવર હતો એટલે વાંધો ના આવ્યો. જો લોકો કેટલો ભાર ઉપાડીને જતા હોય. મેં એક ભાઈને જોયા હતા, 3 તેલના ડબ્બા ને એની માથે એક ગેસનો બાટલો. વિચાર કરો, કમસે કમ 60 કિલો વજન થતો હશે, એટલો વજન ઉપાડી અને લોકો એટલી ઉપર ચડતા હોય તો આપણે એની રિસ્પેક્ટ કરવી જોઈએ, બરાબર. અને પછી હું તો ધીમે ધીમે ઉતરતી હતી. એક જગ્યાએ ઊભી ને તો મારા પગ ધ્રુજતા હતા, બોલો. મને તો બહુ જ મજા આવી. અંબાજી સુધી જ આવ્યા, નેક્સ્ટ ટાઈમ મારે દત્તાત્રેય સુધી આવવું છે, બરાબર. તો એની પણ પ્લાનિંગ કરશું, ત્યારે વ્લોગ જરૂરથી આવી જશે દત્તાત્રેયમાં. ઓકે. પછી અમે નીચે ઉતરી ગયા, પછી માસીના ઘરે ગયા અને ત્યાં જમી લીધું, અને તો રાત પડી ગઈ. અને પછી રાતની અમારી ટ્રેન હતી 12:15ની, તો ટ્રેનમાં બેસીને અમે પાછા ઘરે આવી ગયા. અને 1-2 દિવસ લાગ્યા, અને પછી તો એવા પગ દુખતા હતા, પણ અઠવાડિયું થયું એટલે વાંધો ના આવ્યો. પણ બહુ મજા આવી. પણ એક છે કે ત્યાં જઈને આપણે જો ક્લીનનેસ નહીં રાખીએ, બરાબર, આપણે કચરો ન્યાય ફેલાવશું તો એની પ્રકૃતિ પણ નષ્ટ થઈ જશે, અને જે એની એક મહાનતા છે ગિરનારની ઓછી થતી જશે, બરાબર. તો આપણે એ ધ્યાન રાખવું જોઈએ, બરાબર. તો ફાઇનલી અમે ટ્રેનની ટિકિટ તો બુક કરાવેલી નથી, જનરલમાં જ આવ્યા, પણ મજા આવી. તો નેક્સ્ટ ટાઈમ પાછી હું આવીશ. સો બાય બાય.